ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં જે 10મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ગયા લેક્ચરની અંદર, તો એની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, તો 3 ક્વેશ્ચન આપણે સમજાવ્યા હતા. હવે ત્યાર પછી વર્ગીકરણની અંદર આપણે આજે જે વાત કરવાની છે વર્ગીકરણ, તો વર્ગીકરણની અંદર આપણે સમજીએ તો વર્ગીકરણની અંદર એક વર્ગીકરણ જોયું હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. ત્યાર પછી આજના લેક્ચરની અંદર બીજું વર્ગીકરણ જોવું છે sp3 સંકરણ, પણ કોના વચ્ચે? કાર્બન અને એક્સ વચ્ચેનો જે બંધ છે, એટલે કે હેલોજન પરમાણુ જે જોડાયેલો, જે કાર્બન જોડાયેલો છે તે sp સંકરણ ધરાવતા સંયોજનો, sp સંકરણ ધરાવતા સંયોજનો. તો આપણે આ ચેપ્ટરની અંદર વર્ગીકરણ છે, એ વર્ગીકરણની અંદર આપણો બીજો પ્રકાર છે. હવે આની અંદર મુખ્યત્વે 3 પ્રકાર પાડેલા છે. sp3 સંકરણના આધારે કેટલા? 3 પ્રકાર. એમાં પહેલું છે આલ્કાઇલ હેલાઇડ. પહેલું શું છે વિદ્યાર્થી મિત્રો? આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન અથવા હેલો આલ્કેન અથવા હેલો આલ્કેન સંયોજન. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બધાને ખબર જ છે કે ભાઈ આપણે એને સામાન્ય રીતે કેવું હોય, આર એટલે આલ્કાઇલ, એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે તો એને આપણે કહેવાય RX. તો બધાને ખબર છે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડની અંદર આલ્કાઇલ સમૂહ R સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે અને તેઓ પણ શું કરે છે? સમાન ધર્મી શ્રેણી બનાવે છે. સમાન ધર્મી શ્રેણી તો બધાને ખબર છે ને, 10મા ધોરણમાં આવ્યું, 11મા ધોરણમાં આવ્યું સમાન ધર્મી શ્રેણી. જેમ આપણે કેમ આલ્કેન, આલ્કેન એટલે શું તમે બોલો? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. તો આ સમાન ધર્મી શ્રેણી થઈ. તો એવી જ રીતે આલ્કીનની સમાન ધર્મી શ્રેણી હોય, આલ્કાઇલની હોય, બધા જ ક્રિયાશીલ સમૂહ છે એ શું કરતા હોય? સમાન ધર્મી શ્રેણી બનાવતા હોય. તો જો સમાન ધર્મી શ્રેણી બનાવતા હોય તો આપણે એને સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય. તમને બધાને ખબર છે કે ભાઈ આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે? તો હું અત્યારે જો આલ્કેનનું લખું છું, તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. હવે જો આ આપણું આલ્કેનનું સામાન્ય સૂત્ર થયું, પણ હેલો આલ્કેનનું તમારે સામાન્ય સૂત્ર લખવું હોય, શેનું? હેલો આલ્કેન. તો હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર લખવું હોય તો હેલો આલ્કેનની આપણે કાલના લેક્ચરની અંદર વ્યાખ્યા ભણ્યા, તો એની અંદર શું કીધું હતું કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોના વડે કરવામાં આવે? હેલોજન પરમાણુ વડે કરવામાં આવે. તો મળતા સંયોજનોને શું કહેવાય? હેલો આલ્કેન સંયોજનો. તો હવે તમારું આ જે સામાન્ય સૂત્ર આલ્કેનનું સામાન્ય સૂત્ર છે એમાંથી તમારે શું કરવાનું છે? એક હાઇડ્રોજનને ઓછો કરવાનો છે, એટલે +2 છે અહીંયા 1 કરી નાખવાનું અને પાછળ લખી નાખવાનું X. એટલે હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થઈ જશે? CnH2n+1 અને X, અને જ્યાં X = તમે શું લખી શકાય? બધાને ખબર છે 17મો સમૂહ કોના તરીકે ઓળખાય? હેલોજન સમૂહ તરીકે. એટલે એને શું કહેવાય? Cl, Br, I અને F. તો આ છે એ શું છે? હેલો આલ્કેન સંયોજનો, સમાન ધર્મી શ્રેણી. ઓકે, કમ્પ્લીટ. હવે જુઓ કે આ જે સમાન ધર્મી શ્રેણી છે તો એની અંદર છે એને સામાન્ય સૂત્ર વડે છે એ દર્શાવી શકાય છે. હવે આપણે એની અંદર આ જે આલ્કાઇલ હેલાઇડ છે એના પણ 3 ભાગ છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તો બધાને આવડે જ છે. પ્રાથમિક આલ્કોહોલની વાત કરતા હોય, 11મા ધોરણમાં ભણી ગયા હોય, તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એ બધાને આવડે જ છે. જો આપણે વ્યાખ્યા આપી હોય કે જે હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે, કેવા કાર્બન સાથે?
પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોય, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોય, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહે છે. હાલો, તો વળી પાછો પ્રાથમિક કાર્બન કોને કહેવાય એ પાછી ખબર હોવી જોઈએ ને, કે જે કાર્બન છે એ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક, 2 સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક, અને 3 સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક. તો હું તમને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું છે એ સૂત્ર આપું. સામાન્ય સમીકરણ, સામાન્ય સૂત્ર આપણે લખીએ તો આ કાર્બન. હવે જો કાર્બન સાથે X જોડાયેલો છે એટલે તમને પહેલાં જ કીધું કે આ વર્ગીકરણ કોનું, કે આ કાર્બન છે એ શું ધરાવતો હોય, sp3 સંકૃત કક્ષક ધરાવતો હોય. એટલે sp3 સંકૃત કક્ષક એટલે આ બધાય છે એ કેવા બંધ હોય, તો બધાય કેવા હોય, સિંગલ બંધ હોય, તો જ એનું સંકરણ sp3 થાય. હવે આ કાર્બનને મારે પ્રાથમિક કાર્બન કરવો છે તો પ્રાથમિક કાર્બન હોય તો અહીં મારે શું લખવું પડે, R. એવું નથી હો ફરજિયાત R જ લખવું પડે, અહીંયા તમે CH3 લખી નાખો તો ચાલે. અને અહીંયા 2 જગ્યાએ શું જોડાયેલા હોય, હાઇડ્રોજન. તો આ કાર્બનને કયો કાર્બન કહેવાય, પ્રાથમિક કાર્બન કેવી રીતે લખાય ખબર છે ને, 1 ની ઉપર છે એ મીંડું કરી નાખવાનું એટલે એને પ્રાથમિક કાર્બન. તો આ જે હેલાઇડ થયો એને શું કહેવાય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. આને શું કહેવાય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. તો આ જે મળે છે એને આપણે શું કહેશું, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. તો એવી જ રીતે હવે જો મેં એક વ્યાખ્યા લખી તો બધાને છે બીજી વ્યાખ્યા અને ત્રીજી વ્યાખ્યા લખતા આવડે, તો બધાને ખબર જ છે. દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય, તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો, કે જે હેલોજન પરમાણુ જે આલ્કાઇલ હેલાઇડના દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલ હોય તો એને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય છે. તો બધાને ખબર છે કે આ કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે, પણ આને દ્વિતીયક કાર્બન બનાવવું હોય તો મારે અહીંયા કેટલા R લખવા પડે, 2 R લખવા પડે. એટલે આ કાર્બન છે એ શું થયું, તો આ કાર્બન દ્વિતીયક કાર્બન થયો. દ્વિતીયક કાર્બન સાથે છે એ જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો આને શું કહેવાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. શું કહેવાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તો આને આપણે કહેશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તો હવે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આવડે તો એની અંદર R કાર્બન, R અને R અને એની સાથે X જોડાયેલો હોય તો આ કાર્બન છે એ તૃતીયક કાર્બન છે. તો એ હેલાઇડને શું કહેવાય, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીય આલ્કાઇલ હેલાઇડ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આનું વર્ગીકરણ માત્ર ને માત્ર આપણે વર્ગીકરણ કોનું કર્યું, આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડના 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. અને સંકરણ છે એ કયું ધરાવે છે, તો સંકરણ છે એ sp3 સંકરણ ધરાવે છે. સમજણ પડી ગઈ. હાલો, હજી જો sp3 સંકરણની અંદર 3 પ્રકાર છે. તો પહેલો પ્રકાર આપણે જોયો. તો બીજો પ્રકાર મોસ્ટ IMP, ગયા વખતે નીટની અંદર પણ આમાંથી MCQ પૂછાયેલો હતો. તો એ જે નીટની અંદર જે MCQ પૂછાયેલો હતો, એલાઇલિક હેલાઇડ સંયોજનો, એલાઇલિક હેલાઇડ સંયોજનો. તો એલાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય, તો એલાઇલિક હેલાઇડ સંયોજનો છે એ બધાને આપણે આવડવું જોઈએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હું પહેલાં વ્યાખ્યા લખી લઉં, પછી ઉદાહરણ આપું, એટલે તરત જ તમને ખબર પડી જાય કે આ સંયોજનોમાં એની વ્યાખ્યા આપણે લખવી હોય તો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ ખાસ જો આ સમજવાનું છે. હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન એટલે દ્વિબંધ, એટલે કાર્બન કાર્બન દ્વિબંધની તરત
દ્વિબંધની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય, sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય, સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવાય છે. હાલ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એલાઇલિક હેલાઇડ સંયોજનો છે. તો એની અંદર જો વ્યાખ્યા શું આપી છે, આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એટલે X કાર્બન દ્વિબંધની તરત પછીના sp3 કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવાય છે. તો જો આ કાર્બન સાથે X જોડાયેલો છે, ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ કાર્બનનું તો સંકરણ કયું હોવું જોઈએ, sp3. એટલે આ બધાય છે એ કેવા બંધ સાથે જોડાયેલ હોય, સિંગલ બંધ. પણ આ કાર્બન છે કોની સાથે જોડાયેલો હોય, દ્વિબંધ કાર્બન સાથે. એટલે અહીંયા દ્વિબંધ કરવાનો છે, એટલે અહીંયા CH2 અને અહીંયા CH. તો જો દ્વિબંધ ધરાવતો આ કાર્બન હેલોજન પરમાણુ સાથે જોડાયેલા કાર્બન પછીના તરત જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય, આલ્કાઇલ હેલાઇડ. એટલે તમને આવું ઉદાહરણ આપે, CH2 ડબલ બંધ CH2X, તો આને શું કહેવાય, આલ્કાઇલ હેલાઇડ. તો આને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડ. તો એની અંદર ગયા વખતે જે MCQ પૂછાયેલો હતો એમાં હું સીધું ઉદાહરણ તમને નહોતું આપ્યું, પણ શું આપેલું હતું એની અંદર ડબલ બંધ વાળું છે એ શું આપ્યું તો ઉદાહરણ તમને આપેલું હતું. તો જો આવી રીતે આ ડબલ બંધ કાર્બન નો લખેલા હોય, હવે અહીંયા છે એ કાર્બન ગણાય, પછી અહીંયા લખેલું હોય CH2X, તો આને પણ શું કહેવાય, એલાઇલિક હેલાઇડ. કારણ કે આ sp3 કાર્બન છે એના પછીનો જે તરત કાર્બન એટલે આવડો આ કાર્બન કયા કાર્બન સાથે, તો કે દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો છે. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, એલાઇલિક હેલાઇડ. સમજણ પડી? તો એલાઇલિક હેલાઇડ છે એ બધાને આવડવું જોઈએ. હાલો ત્રીજો પ્રકાર. તો ત્રીજો પ્રકાર શું છે વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો ત્રીજો C બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનોની આપણે વાત કરવી છે. તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો છે તો એની પણ આપણે વ્યાખ્યા લખીએ કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય છે. તો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ પણ એકદમ સરળમાં સરળ છે, બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો આ સંયોજનો છે તો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ છે તો એ હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp તરત પછીના sp3
તો sp3 સંકૃત કાર્બન સાથે છે એ જોડાયેલ હોય છે. તો સમજણ પડી. તો હવે એની અંદર આપણે એનું ઉદાહરણ આપીએ. તો જુઓ, આ તમને શું કીધું? એરોમેટિક વલય. એરોમેટિક વલય એટલે આપને લખતા આવડે આ બેન્ઝીન. હવે એરોમેટિક વલયના તરત પછીનો કાર્બન એટલે આ કાર્બન, પણ જ્યારે આ કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3 સંકરણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? sp3 સંકરણ. એટલે અહીંયા તમારે શું કરવું પડે? હાઇડ્રોજન. અને અહીંયા પણ શું જોડવું પડે? હાઇડ્રોજન. તો એની અંદર અહીંયા આ કાર્બન પરમાણુ છે, એ કાર્બન પરમાણુ છે એ કોની સાથે? તો એ કાર્બન પરમાણુ છે X સાથે જોડાયેલો હોય તો આને બેન્ઝાઇલિક છે, બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય છે. શું કહેવાય છે? બેન્ઝાઇલિક હેલાઇડ. સમજણ પડી ગઈ? હવે જો બેન્ઝાઇલિક હેલાઇડ છે એના પણ 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો અત્યારે જો મેં આ બેન્ઝાઇલિક હેલાઇડ લીધો, એ કયો હેલાઇડ છે? પ્રાથમિક હેલાઇડ છે. કેવી રીતે ખબર પડી? કે આ X પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કેવો છે? પ્રાથમિક કાર્બન છે. કેમ પ્રાથમિક કાર્બન છે? તો કે આ કાર્બન જો અહીંયા એક જોડાયેલો હોય એટલે કાર્બન સાથે એક કાર્બન હોય તો પ્રાથમિક, 2 હોય તો દ્વિતીયક અને 3 હોય તો તૃતીયક. તો હવે તમને હું એમ કહું કે દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલ હેલાઇડ લખો તો લખતા આવડે કે નહીં? તો જો અહીંયા બંધ, અહીંયા કાર્બન, કાર્બન સાથે એક R જોડી દો, એક હાઇડ્રોજન જોડી દો અને X, તો આને કયો હેલાઇડ કહેવાય? દ્વિતીયક હેલાઇડ કહેવાય. કેમ દ્વિતીયક હેલાઇડ? તો R એટલે કાર્બન જ છે અને અહીંયા એક કાર્બન જોડાયેલો છે, તો આ દ્વિતીયક કાર્બન છે. દ્વિતીયક કાર્બન સાથે X જોડાયેલો છે તો એને દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય? દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ છે, એ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડની આપણે વાત કરવી હોય તો એની અંદર આ કાર્બન છે એ કાર્બન 2 સાથે જો R જોડી દો અને અહીંયા X જોડી દો તો આને કહેવાય તૃતીયક. શું કહેવાય? તો તૃતીયક છે એ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. તો એની અંદર આપણે sp3 સંકરણના આધારે છે, તો એ sp3 સંકરણના આધારે 3 પ્રકાર ભણ્યા. તો પેલું છે આલ્કાઇલ હેલાઇડ. પણ આલ્કાઇલ હેલાઇડની અંદર પણ 3 પ્રકાર, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો બધાને આવડે. ત્યાર પછી બીજું વર્ગીકરણ ભણ્યા એલાઇલિક હેલાઇડ. તો એલાઇલિક હેલાઇડની અંદર જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે તે પછીના તરત છે દ્વિબંધ ધરાવતા છે કાર્બન તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો એને આપણે શું કહેતા હતા? એલાઇલિક હેલાઇડ. અને ત્યાર પછી આ અભ્યાસ કર્યો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો એની અંદર આપણું આ sp3 સંકૃત કક્ષકના આધારે વર્ગીકરણ છે, એના 3 પ્રકાર છે. તો એ 3 પ્રકાર તમને આવડવા જોઈએ. હાલો, ત્યાર પછી હવે ત્રીજું વર્ગીકરણ જે આપણું બાકી છે, તો ત્રીજું વર્ગીકરણ છે sp2 સંકરણના આધારે. તો sp2 સંકરણના આધારે વાત કરીએ તો ત્રીજું વર્ગીકરણ છે sp2 પણ કેવો બંધ? CX બંધ ધરાવતા સંયોજનો. તો CX બંધ ધરાવતા સંયોજનો. હાલો, તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આપણા 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. તો પહેલો પ્રકાર છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો. તો પહેલો પ્રકાર આપણે જોઈએ વિનાઇલિક હેલાઇડ. તો વિનાઇલિક હેલાઇડ સંયોજનો. તો વિનાઇલિક હેલાઇડ સંયોજનો છે એની વાત કરીએ તો એની વ્યાખ્યા આપીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિનાઇલિક અને એલાઇલિકનો તફાવત પણ ખબર તમને હોવી જોઈએ. પહેલાં સમજાવી દઉં કે આ સંયોજનોમાં, આ તો સરળ છે, આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ તો દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધ. તો કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત, જો અહીંયા શું આવશે? sp2 સંકૃત
કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે, કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે. તો એની અંદર એકદમ સરળમાં સરળ છે. જો વ્યાખ્યા શું લખીએ આપણે કે આ સંયોજનમાં હેલોજન પરમાણુ એટલે એક્સ લખો મેં કાર્બન દ્વિબંધના, તો કાર્બન દ્વિબંધ એટલે અહીંયા કાર્બન શું કર્યું દ્વિબંધના. sp2 સંકૃત એટલે તમને ખબર પડી ગઈ કે આ દ્વિબંધ એટલે અહીંયા કયું સંકરણ આવી ગયું sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. તો બાકીના અહીંયા 2 હાઇડ્રોજન વધ્યા એટલે CH2, અહીંયા એક સંયોજકતા ખાલી પડી એટલે X. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિનાઇલિક હેલાઇડ. શું કહેવાય આને વિનાઇલિક હેલાઇડ. શું કહેવાશે આને વિનાઇલિક હેલાઇડ. સમજણ પડી? હાલો, તો આ જે છે એને આપણે શું કહેશું વિનાઇલિક હેલાઇડ છે, હેલાઇડ તરીકે આપણે ઓળખશું. હવે જો એની અંદર પણ આપણે ઘણી વખત તમને આવી રીતે ઉદાહરણ આપે આ X, તો આને પણ વિનાઇલિક હેલાઇડ કહેવાય, કારણ કે આ X સાથે અહીંયા કાર્બન, તો કાર્બન કેવા બંધ સાથે દ્વિબંધ સાથે જોડાયેલો છે, તો આને પણ શું કહેવાય વિનાઇલિક હેલાઇડ કહેવાય છે. સમજણ પડી? હાલો, બીજો પ્રકાર, તો બીજા પ્રકારની એની અંદર વાત કરીએ આપણે, તો બીજો છે એરાઇલ હેલાઇડ. તો એરાઇલ હેલાઇડ તો બધાને ખબર જ હોય કે તે બેન્ઝીન વલયના છે એ શું જોડાયેલો હોય એરોમેટિક વલયના છે એ વલયના સાથે જોડાયેલો હોય. તો એનો બીજો પ્રકાર છે. તો બીજા પ્રકારની વાત કરીએ એરાઇલ હેલાઇડ સંયોજનો. શું વાત કરીએ એરાઇલ હેલાઇડ. તો એરાઇલ હેલાઇડ સંયોજનો છે એ સંયોજનો આપણે સમજીએ તો એની અંદર એરાઇલ હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો આ સંયોજનોમાં છે એ સંયોજનોમાં હેલોજન પરમાણુ કોની સાથે જોડાણું હોય એરોમેટિક વલય સાથે. તો હેલોજન પરમાણુ છે હેલોજન પરમાણુ એરોમેટિક વલય સાથે એરોમેટિક વલયના અથવા એરોમેટિક વલય સાથે sp2 તો sp2 છે તો sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે, હાલો, તો હવે આપણે આ સંયોજનની વાત કરીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એરોમેટિક વલય એટલે શું લઈએ બેન્ઝીન. શું લઈએ આપણે બેન્ઝીન. તો બેન્ઝીન સાથે ડાયરેક્ટ જ શું જોડાયેલું હોય X જોડાયેલો હોય તો આને શું કહેવાય એરાઇલ હેલાઇડ. શું કહેવાય આને એરાઇલ હેલાઇડ. પણ જો એક એરાઇલ હેલાઇડનું એક ઉદાહરણ તમને આપું ક્લોરોબેન્ઝીન. શું છે ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન આ મેં ઉદાહરણ લખ્યું એ શેનું છે તો ક્લોરોબેન્ઝીન છે એ ઉદાહરણ કોનું છે એરાઇલ હેલાઇડ. પણ જો આવી રીતે તમે લખેલું હોય યાદ રાખજો CH2Cl તો આને શું કહેવાય એરાઇલ નો કહેવાય, આ શું બની જશે બેન્ઝાઇલિક હેલાઇડ. શું બનશે બેન્ઝાઇલિક હેલાઇડ. તો આ જે આપને મળશે એ શું મળશે આપને બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, સમજણ પડી? તો બીજું વર્ગીકરણ પણ ભણી ગયા આપણે sp2 સંકૃત કક્ષકના આધારે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બધા જ છે એ બધું જ વર્ગીકરણ 3 પ્રકારે છે એ વર્ગીકરણ પૂર્ણ કર્યું. તો 3 પ્રકારે વર્ગીકરણ, તો વર્ગીકરણમાંથી ઘણી વખત પણ નીટની અંદર છે એ MCQ છે એ પૂછાય છે. તો એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ, એરાઇલ હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો આ બધી જ વસ્તુ આપને છે એ ખબર હોવી જોઈએ. તો તમારે વિદ્યાર્થી મિત્રો આજે ચલાવ્યું એટલું હોમવર્ક કરવાનું છે 2 વખત. સાથે આજે 2 પ્રશ્ન સમજ્યા એ પણ હોમવર્ક કરવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર તમારા સ્વાધ્યાયની અંદર જે 10.1 છે શું છે 10.1 કે એની અંદર તમને જુદા જુદા છે એ 10 થી 12 સંયોજનો આપેલા છે.
તો એ 10 થી 12 સંયોજનો જે તમને આપેલા છે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનના IUPAC પદ્ધતિ પ્રમાણે લખો નામ. પણ એ નામ તમારે લખવાના નથી હો, એ હજી આપણે આના પછીના ટોપિકમાં આવશે, એટલે નામ હું તમને લખવાનું કહેતો નથી. તેમને આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિક, વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરો. એટલે તમારે 10 સંયોજન લખવાના છે અને સામે તમારે શું કરવાનું છે, તો સામે તમારે ખાલી એની અંદર કહેવાનું છે કે આ એલાઇલિક હેલાઇડ છે, એરાઇલ હેલાઇડ છે, વિનાઇલિક હેલાઇડ છે, તો એ તમારે ખાલી એની અંદર કહેવાનું છે. એટલે વર્ગીકરણ તમારે 10.1નું તમારે હોમવર્કની અંદર વર્ગીકરણ છે, એ વર્ગીકરણ તમારે કરવાનું છે. એટલે તમારે છે એ પ્રેક્ટિસ પણ થઈ જાય અને જ્યાં ન ખબર પડે તો ત્યાં તમે છે એ પૂછી પણ શકો છો. હાલો, તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ આપણે પૂર્ણ કર્યું. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે નામકરણની વાત કરશું. તો નામકરણની અંદર એક લેક્ચર જોશે જે તમે 11મા ધોરણની અંદર એના નિયમો ભણી ગયા છો. જો તમને એના નિયમો ન આવડતા હોય તો ફરીથી પાછા અહીંયા હું તમને સમજાવી દઈશ. અને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર IUPAC નામકરણ છે એ નામકરણ આવડવું ફરજિયાત છે. જો નામકરણ ન આવડે તો ઘણા બધા MCQ પણ સોલ્વ તમારાથી નહીં થાય અને ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્ન પણ તમને આવડશે નહીં. એટલે આપણે આવતા લેક્ચરની અંદર IUPAC નામકરણ છે એની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે સમજાવ્યું એટલું કમ્પ્લીટ છે, તૈયાર કરી નાખજો.